વલસાડ જિલ્લાના રોલા ગામમાં પંચાયતના વહીવટીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગ્રામજનોએ કલેક્ટર અને વિકાસ અધિકારીના દ્વાર ખખડાવ્યા છે। સરપંચની બોગસ સહીઓથી લઈને કામ કર્યા વિના જ ગ્રાન્ટ ઉસેડવા સુધીના ગંભીર આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે। વલસાડના રોલા ગામના જાગૃત નાગરિક મોહનભાઈ બુધાભાઈ પટેલ અને અન્ય ગ્રામજનોએ લેખિત ફરિયાદમાં પંચાયતની આખી બોડી સામે મોરચો માંડ્યો છે। ફરિયાદ મુજબ ગામના ચૂંટાયેલા સરપંચ પુણેમાં ખાનગી નોકરી કરે છે અને તેમની ગેરહાજરીમાં અન્ય સભ્યો દ્વારા તેમની બોગસ સહીઓ કરીને પંચાયતનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે। સ્મશાનમાં તાર ફેન્સિંગ, તળાવ બ્યુટિફિકેશન અને શેડ બનાવવા જેવા કામો રેકોર્ડ પર પૂર્ણ બતાવી 14.70 લાખની ઉચ્ચપાત કરવામાં આવી હોવાનો દાવો। માત્ર 4 મહિનાના ગાળામાં એક જ ગટરનું કામ 2 વાર બતાવી સરકારી નાણાંનો દુરુપયોગ। કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા વગર એક જ કોન્ટ્રાક્ટરને 2022 થી 2026 દરમિયાન 44.74 લાખના કામો પધરાવી દેવાયા। આ યોજના હેઠળ મળેલી 67.08 લાખની ગ્રાન્ટના હિસાબ બાબતે તલાટીએ માહિતી ન હોવાનું જણાવી ગેરરીતિ આચરી હોવાની આશંકા। રૂપિયા 44 લાખથી વધુના કામોમાં ગેરરીતિ। ગ્રામજનોની ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 57 અને 59 મુજબ પદ પરથી દૂર કરવાની માંગ। ગ્રામજનોએ આ મામલે એસીબી, પીએમઓ અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખિત રજૂઆતો કરી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી તપાસ સમિતિ નિમે છે અને સત્ય બહાર લાવે છે। મોહનભાઈ બુધાભાઈ પટેલ। હા, અમે છે ને ગામમાં અમારા રોલા ગામે જે કામકાજ ચાલી રહેલું છે એમાં લોકો કોઈને પૂછતા નથી અને કોઈ બી કાર્ય કરે તો કોઈને જાણ કરતા નથી અને ઘણી કંપનીઓ એ લોકો નાખી જે અમારા જે બેન સરપંચ છે એમના વિરુદ્ધમાં કામ કરીને એ લોકો કામ કર્યા છે, જેથી અમને પૂરી શંકા છે કે આ બધું ભ્રષ્ટાચાર કરી રહેલા છે। એટલે અમે આ સાહેબને આજે અરજી આપી છે। આ માંગમાં એવું છે કે આ બેન તો પૂના રહી છે અને એમાં બધું આ જે રેતીના પ્લાન છે અને આ જે કંપનીઓ નાખી છે, આ લોકો આવી રીતનું ગામમાં પ્રદૂષણ ફેલાવે છે અને ગામને એટલે કેટલો બધો અવાજ આવે, કેટલું બધું ધૂળ આવે, બાળકો અમારા તકલીફમાં રહી અને ગામને એકદમ એ લોકો શંકાના સ્થાનમાં રાખી દીધું છે। તો બધા ગામના ખરાબા એ લોકોએ પૂરા કરી નાખ્યા છે। ગામની ગૌચરની જગ્યા પૂરી કરી નાખી છે। તળાવોમાં ખોદકામ એટલું ઊંડું કર્યું છે કે ન પૂછો વાત। એની બધી માટી મોરમ કાઢીને એ લોકો પૂરું કરી નાખ્યું છે। તો હવે અમે આ ભ્રષ્ટાચાર દૂર થાય અને આની જગ્યા પર કોઈ સારા વ્યક્તિ ગામમાં આવીને પેલું થાય એવું અમે વિચારીએ। કેમ કે આ માણસ આવી રીતનું કામ પૂરું કરે અને બહારની કંપનીઓને એન્ટ્રી કરે તો બેન તો છે જ નહીં। અમારી બેન કામ કરવા કરે છે, આ બધા આ લોકો કામ કરેલા છે ઉપર થઈને અને એ ખોટી સિગ્નેચર કરી રહેલા છે। ઉપસરપંચ અને સરપંચ તરીકે આ લોકો જ કામ કરેલા છે। મારું નામ જયેશ પટેલ છે। અમારા ગામમાં આજે જે ભ્રષ્ટાચાર જે ચાલી રહેલો છે, જે સરપંચનો સત્તાનો દુરુપયોગ કરીને જે આ લોકો જે મતલબ જે ભ્રષ્ટાચાર જે આચરેલું છે એના વિરોધમાં અમે આજે આ એવિડન્સ સાથે 500 પાનાની એવિડન્સ છે, એમાં સરપંચની ખોટી સહી એ સાબિત છે આની અંદર અને તેની સામે ગામના પુરાવા જે ગામના ઠરાવ છે તેમાં લખેલું છે અને અમારા મૂળ જે સરપંચ છે એ કોઈ દિવસ અમારા ગામમાં કોઈને ખ્યાલ બી નથી કે આ સરપંચ છે, કોઈ દિવસ ગામમાં આવેલા બી નથી અને એના અગેન્સ્ટમાં જે બીજા જ લોકો જે સત્તા જે સંભાળી રહ્યા છે એ લોકો સરપંચની ખોટી સિગ્નેચર કરીને કમ્પ્લીશન સર્ટિફિકેટ જે ગવર્મેન્ટ અધિકારી સાથે છે, જે એમના જે કોન્ટ્રાક્ટર છે એમની બી સિગ્નેચર છે, તો તેમાં પણ આ લોકો ખોટી સહી કરીને બધું કામકાજ કરેલું છે અને જે કામ નથી થયેલું એ બી કામ આ લોકો થયેલું એવું બતાવેલું છે। અને મેઇન તો વાત એ જ છે કે સત્તાનો આ લોકો દુરુપયોગ કરીને બધું કામ જે કરેલું છે તેના વિરોધમાં અમે આ અરજી આપીએ છીએ આજે। એના જે અમારા જે ગામના જે ઉપસરપંચ છે, ઉપસરપંચ અને આ જે સભ્યો છે એ લોકો ખોટી સિગ્નેચર કરીને આ બધું ગુનો આચરણ કરેલો છે। અમારી માંગ એટલી જ છે કે સાહેબ આની અંદર કલેક્ટર સાહેબ એનો યોગ્ય તપાસ કરે અને આવા લોકોને પદ પરથી હટાવવામાં આવે। કેમ કે આવા જ વ્યક્તિ ગામમાં અને દેશમાં આગળ આવશે અને જે નુકસાન જે બી મતલબ આજે દેશનું નુકસાન થઈ રહ્યું છે ને અમારા ગામના આટલા ભ્રષ્ટાચાર જે થઈ રહેલો તેના લીધે આ લોકોની સંપત્તિની તપાસ કરો। ત્યાં ગામમાં તો બધાને ખ્યાલ જ છે, પણ તમે બી સાહેબને અમારો અરજ છે કે તમે લોકો ગામમાં આનું યોગ્ય તપાસ કરો અને જે આ લોકો બેનામી સંપત્તિ જે બનાવેલી છે એના પર યોગ્ય તપાસ કરો કે ક્યાંથી આ બધું આવ્યું એમ।
એ જ અમારી માંગ છે અને આને તાત્કાલિક સત્તાથી આને ડિસમિસ કરવા. જો અમારી માંગ નહીં પૂરી કરવામાં આવે તો અમારો આગલો જે સ્ટેપ જે છે તે અમે હાઈકોર્ટમાં જશું. અમે હાઈકોર્ટમાં અરજી આપી દઈશું અને ત્યાં અમારું જે કંઈ પણ મતલબ છે તે અમારે હાઈકોર્ટથી જ ચાલશે પછી આપી અરજી.